સમાચારમાં આગળ વાત કરીશું થરાદથી થરાદ વિસ્તારમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આવનારી નગરપાલિકા તથા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપે સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો ઝડપી કર્યા છે અને કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે। બાબર ખાતે યોજાયેલી ભાજપની સભામાં મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેસાજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરની હાજરીમાં કોંગ્રેસના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। અગાઉ ચૌધરી સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા અને હવે કોંગ્રેસના ગઢગણાતા જિલ્લા પંચાયત વિસ્તારોથી જોડાણ થતા રાજકીય સમીકરણોમાં પણ બદલાવાની ચર્ચા તેજ બની છે। ભાજપે વિકાસના મુદ્દે વધુ કાર્યકરો જોડાશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કાર્યકર્તાઓ જે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એ વિકાસની એક યાત્રા, ડબલ એન્જિનની સરકાર, એક નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું સપનું છે। એના માટે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને અહીંયા બાબર તાલુકા પંચાયત, બાબર તાલુકાની 3 જિલ્લા પંચાયત અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે વાવ-થરાદ જિલ્લો ચૂંટણી ગઈકાલે જાહેર થઈ અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પબ્લિક કાર્યક્રમ એ વાવ વિધાનસભામાં આ મુકામે થયો। કોંગ્રેસની મીઠા જિલ્લા પંચાયતના માઠા સમાચાર કોંગ્રેસને આજે મળ્યા અને અમને આશા છે કે જે રીતે કાંતિભાઈ સહિત આગેવાનો, સરપંચોને 1000 કરતા વધારે કાર્યકર્તાઓ અમારા અધ્યક્ષ નરેશભાઈ અને સ્વરૂપજીની આગેવાનીમાં જોડાયા। આવનારા દિવસોમાં વાવ-થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવી અને વિકાસની વણઝાર આવતા 5 વર્ષમાં આપવાની જે નેમ શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીએ ઉઠાઈ છે, એમાં સહભાગી કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપણે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર બાબર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, જે લોકો એને જીતા કોંગ્રેસ બાજુ જોડાયા કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના ભડકમ ભાગી ગયા છે, પણ ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે, 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે આનું રિઝલ્ટ થશે। આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આજ 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના